હલો મિત્રો, હું છું હકુબા કાઠી. આ વાગડનો લુખો નહીં સુધરે હો. અંકિત વાઘેલા, મનસુખભાઈ રાઠોડ, જિગ્નેશ રાઠોડ, ટીટી સોલંકી સાહેબ, કરણ સાથળિયા, રણછોડભાઈ ભરવાડ, હકુબા કાઠી, આ બધાય ખોટીના હું એક જ હાસીનો. એમ કે મૂછું નથી ના નથી ને એમ કહે છે મનસુખભાઈને લ્યો. એલા લુખીના બધાય લુખીના, તું એક જ રૂપિયાવાળો નાગદાન. પણ જો તો ખરા તારું ઓલું ઠઠડિયું કોનું લઈને એ તું સાઈડમાં બેઠો તે કાંઈ સ્ટેરિંગ ફેરવતા તો કેમ ગેર પાડતો તો, બીજું કોઈક હાંકતું હશે લુખીનો. તને આવડે છે? મેં તો પહેલી વખત જોઈ યાર. એ એમ કે કરણ સાથળિયા ઢોલકી વગાડે અને એ કે ફોન નથી ઉપાડતા, બરાબર. તો કરણ સાથળિયાએ હું બાબતથી ફોન કર્યો એ મને નથી ખબર, અને ક્યારે ફોન કર્યો એ મને નથી ખબર. એનો ફોન કદાચ આવતો હતો અને કોકનો ફોન મારે આવી ગયો એજન્ટમાં, એટલે મેં ઉપાડી લીધો, પછી એનો કપાઈ ગયો. તો એટલું રેકોર્ડિંગ મારું કરણ સાથળિયાએ મેકી દીધું કે હું મેસેજ દઉં છું આ કે રણછોડભાઈ ભરવાડને મેં ફોન કર્યો અને રણછોડભાઈ ભરવાડ હારે વાત થઈ ગઈ. તો રણછોડભાઈ ભરવાડનું રેકોર્ડિંગ તો ક્યાંય આવ્યું નથી અને મારી પાછળ પડી ગયા હતા. હાલો જય છું એ હવે આપણે નાગડાનું ચાલુ કરીએ. નાગદાન રે જેલમાં તને કોને માર્યો, એવા ગઢના આવા લુખી ના રે લોલ. નાગદાન, તું કહેશો કે મેં ભાગવત કથા મેં બેહાડવાના છીએ, તો પિતૃમોક્ષ કરવા હાટું ભાગવત કથા બેહાડી તો બહુ સારું કહેવાય. પણ એમાં પાછો તું છે ને એક કામ કરીને નાગદાન, ઓલું ભાગવત કથા બેહાડવાનું ને એનો મંડપ છે, તારા જે આહિર સમાજના તારી ભેગા રહેતા હોય બધાનો વિડીયો ઉતારજો. અને નાગદાનભાઈ તમે બધાને મળતા હોય એવા વિડીયો ઉતારજો. તમને એમ લાગે કે નહીં આહિર સમાજ તમારી હારે છે. આ ભાગવત કથા કોણ બેહાડે છે નાગદાન? ગામજનો બેહાડે કે તે 35? ઓ સોરી યાર, 35 રૂપિયા તો દારૂની પોટલીના નથી. નાગદાન એ બાડા, તું ચશ્મા તો કાઢી રાખ 100 કલાક. ખાલી આમ કે હું તો નવા ચશ્મા લીધા લાગે છો નાગદાન, એવી કોમેન્ટ આવી હતી. અને કેવી કોમેન્ટો આવે તારામાં, જોત ખરા બાડા. મારે તારો વિડીયો ઉતારવો નથી ને, તારી હારે હવે મને કંઈ માથાકૂટ કરવા થતું નથી. પણ તું જે માણસ લુખીના સમજે ને એ લુખીના હોય, સમજાઈ ગયું? તો જૂની વાતો હવે તને કોઈ ફોને નથી કરતું. જો ભાઈ આ હુકામ નામ લે છે બધાનું ખબર છે કે આ લોકો છે ને સોશિયલ મીડિયાની અંદરમાં આખા ગુજરાતમાં ફેમસ છે. એટલે કે અંકિત વાઘેલા, હકુબા કાઠી, મનસુખ રાઠોડ, જિગ્નેશ રાઠોડ, ટીટી સોલંકી સાહેબ, આ બધાને કમલેશ જાદવ, આ બધાય છે ને યુટ્યુબની દુનિયામાં ફેમસ છે. એટલે એનું નામ લઉં ને એટલે મારા વિડીયા ફટાફટ જોવે. નાગદાન આહિર લાઈવ, એલા એક દી તો લાઈવ જો ને નકરી માછું જ બમણ્યું હતું. કોને ખબર નાઈન આવ્યો હતો કે નહીં. મને આ ઠેઠ વાઇસ મારતી હતી, પણ હું હવે પછી કોઈને કીધું નહીં મેં, પણ આજ કેવું પડ્યું. અને રણછોડભાઈ ભરવાડને પણ એ કહે કે આ રાક્ષસ છે અને હોટલમાં દારૂ પીને પીડ્યો રહેતો હોય. રણછોડ ભરવાડ ભાઈ એને પૈસા આપતો હતો, જ્યાં લગી પૈસા દીધા ત્યાં લગી માણસને હારો લાગ્યો. આ તો ગમે એનું રેકોર્ડિંગ ચડાવી દે. આને કોઈ છે ને ભૂલે શું કે આ ઠોકીને આને ફોન ન કરતા, એ પૂછ્યા વગરના રેકોર્ડિંગ હાલતા જ કરશે. હું કે જે આવ્યું એ 500 600 200 300 જે આવ્યા એ મારી ચેનલમાં ફટાફટ હાલે. હું 4000 કલાક કેમ કરવો એ મારે ખબર છે. હવે કરજે 4000 કલાક. બધાને ગાળું દે, તું તારે દે ગાળું. તારી તો ખરાબ ભટભટિયું શેઠો રેજો, નાગદાન ભાડો આવ્યો ભાડો. એ નાગદાન ભાડો નહીં, હવે નાગદાન ટીટોડી. તારા વિડીયા મને દાંત આવે છે.
તું જે બોલ્યો એ મારે તારી અરે કાંઈ લેના લેના નથી ભાઈ. તું ખોટો મારે બસર કે નહીં ચડે અને ખોટા તે છે ને બધું રહેવા દે ભાઈ. કોતી માથા કૂટું તારી ઉપર દુનિયા દાંત કાઢે જોતો ખરા. આવડે તને કાંઈ બોલતા સનાતન ધર્મી જય સનાતન જય શ્રી રામ ગમે ત્યાં ખાય કોઈનું બી ખાઈ લે. વાગડની માલપા દલિતોના ઘરે ખાઈ લે તોય કોઈથી કોઈને કહે નહીં. જે પોતાના બાપનો ન જોઈ બીજાનો શું થવાનો. બાપના નો વેળા એ બાવાના હું વાળતો હતો. એલા નાગદાન તે તો ભારે કરી યાર. અને પાછો કે ભાગવત ભગવાનની કથા છે એક જો સાધુ બાબા કહેતા બોલો ભાગવત ભગવાનની જાય સનાતન ધર્મની જાય સદાન સમાધિ વાલે કી જાય ગિરનારી મહારાજની જાય ઓમ વતી પતિ હર હર મહાદેવ. મારો છોકરો તારા દાંત કાઢે. નાગદાન રે બડ બડ યુ લાન જાતા નાગુડિયા તારું કોણ સેરેલો. નહીં બુદ્ધિ બારે બુદ્ધિ હોળે હાંડ આવી તો આવી નકર ગઈ માનો. આ હોળા હાંડ જો 48 વર્ષનો છો તોય હજી સોશિયલ મીડિયામાં એની માઠ. મને છે ને દાંત બહુ આવ્યા એના. મિત્રો આજ આમ મોજ આવી ગઈ મને. એટલે મને છે ને હસવાનું બહુ આવે છે. કેમ કે આ માણસ સુધરે એવું નથી. હાલી ચાલીને મારું નામ લે એટલે મારી ઉપર રોટલા શેકે. અને પોતાનો બાપ તો છે ને બાપ એનો બાપની છે ને મા બાપની કોક દીક સેવા કરી હોય ને તો સારા સંસ્કાર મળે. મા બાપની સેવા કરી હોય તો સારા સંસ્કાર મળે. નકર આવા છે ને અવેડાના ડાટા કર્યા જેવા નાગદાન મળે. અવેડાના ડાટા કાઢતો હોય એ અમારે તો ભાગવત ભગવાનની કથા છે ગુરુજીના નામની હવ માળા છે ડોકમાં હરિહરાનંદ કોઈ સજ્જને ચૂકાય નહીં નાગુડિયા બાણું લજવાય નહીં હવ માળા છે ડોકમાં. એ નાગદાન તું આલા ભાઈ ભૂલાઈ ગયું યાર. મેરામણભાઈનું જ કીધું કે બધાય લુખીના છે બધાય રાક્ષસના પેટના છે. અમારે મેરામણે બેસી ગયો એલા જા જા. એ નાગદાન લોખીના ભડવીના કૂતરીના નકામીના બાડા નાગદાન બાડો એ મને ચશ્મા આપજો નહીં. મીડિયાને અમે કે જો મારા વાંધળો નથી હો ચશ્મા પહેરું છું. હા એલા ભાઈ સાનો મનો રે ખોટો ક્યાંક ગલાઈ જાય. હવે તૈયારી છે તારી. આવશે રે પોલીસ સ્ટેશનથી પોલીસવાળા આવશે. એ તું તો બેનું દીકરીઓને ત્યાં ગયો તારો ઓયલો હેમત ચાવડા ક્યાં ગયો લીંડી. હેમત લીંડી ક્યાં ગયો એ લુખીના હેમત લીંડી ક્યાં ગયો. બુંગી બચ ગયા બુંગી. હજી તારી બુંગી બજવાની છે બેટા. ધક્કા ખાવા તૈયાર થઈ જાજે. એ નાગુડિયા નાગા એ નાગા નાગદાન. નાગદાન છે રે બાઈલો રે કોને કેવું મારે. નાગદાન છે બાઈલો. બળબડિયું લઈને હાલતો એટલે જ મને દાંત આવ્યા મિત્રો. પછી પાછો ચશ્મા કાઢી બહાર નીકળી અને કોકના ગેટ પાસે જઈને બેસી ગયો. મને ખીચડી આપો મને ખીચડી આપો મારે ભાગવત ભગવાનની કથા કરવાની. મને ખીચડી આપો. જાવલા ભાઈ ક્યાંય નથી એ હાલતી નહોતા. લુખીના પેટનો ક્યાંથી આવી ગયો છે અહીંયા ભડબડિયું લઈને બધા ઉતારશે સાની મનીનો વેતી નહોતા ઘર વેતીનો 9-10 વાગે ને ગમણ પાસે સુઈ જાય.
જય મા ભવાની કર દે સબકી કલ્યાણી. જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. મોજ કરો, આ વિડીયોને શેર કરો. મોજે દરિયા. ભાઈ આવજો બધાય આગલા વિડીયોમાં મોજ લેવા.